આજ મારે તમને વાત કરવી છે રાજા હરિશ્ચંદ્ર અને તારામતી હે કે સત્ય અને સત્યની કેવી કસોટી થઈ છે। આપણને ખબર છે કે જે સત્ય હોય ને એને જ ખાંડાની ધાર ઉપર હાલવાનું થાય છે। સત્ય ઈ મીઠી સાકર નથી, તલવારની ધાર છે, ઈ મિશ્રી નથી હે એ ખાંડાની ધાર છે કે જે રાજા હરિશ્ચંદ્ર છે અને એની પત્ની તારામતીને સત્ય માટે થઈ અને કેટલું કેટલું સહન કરવું પડ્યું છે। એને કેટલા કેટલા દુઃખ પડ્યા પણ છેલ્લે સુધી એને સત્યને છોડ્યું નથી। તો આજે મારે તમને જે વાત કરવી છે એ રાજા હરિશ્ચંદ્રની છે। આજે તમે જુઓ આ હળાહળ કળિયુગની અંદર ઘણા ખરા એવા સાચા સત્ય નીતિ માટે ધર્મ માટે થઈ અને જે સત્ય બોલે છે એવા માણસો આજે પણ આપણને જોવા મળે છે। તો હું તમને પેલા એક ઉદાહરણ આપું કે એક નગર શેઠ હતા। એ પોતાની ગાડી લઈ ફોર વ્હીલ લઈ અને નીકળ્યા રસ્તા ઉપર। એમાં એક વળાંક આવ્યો, એ વળાંક વેળ્યા ને ત્યારે વળાંક ઉપર એક ગાડી પડી હતી, એ ફોર વ્હીલ જ હતી। એ મોટર વળાંક ઉપર પડી હતી અને આ જે ફોર વ્હીલ હાલી આવતી હતી એની ભટકાણી અને પડેલી જે ખાલી પડેલી ફોર વ્હીલ હતી એને સારું એવું નુકસાન થયું। અને આ નગર શેઠ નીચે ઉતરા જોયું તો બહુ નુકસાન થયું હતું। ત્યારે એને ગાડી અંદર જોયું તો કોઈ માણસ નહોતું, ખાલી ગાડી એમ જ પડી હતી। એને એક ચિઠ્ઠી લખી કે મારી ગાડી આ ગાડીને ભટકાણી એટલે સારું એવું નુકસાન થઈ ગયું છે અને આ નંબર અને આ એડ્રેસ એટલું જેટલું નુકસાન થયું છે એટલું તમે આવી અને મારા ઘરેથી અથવા મારા ઓફિસેથી આ પૈસા તમે લઈ જાજો। થોડીક વાર થઈ અને જે ગાડીના માલિક હતા એને આવ્યા, એને જોયું સીટ ઉપર એક ચિઠ્ઠી હતી, લઈ એને વાંચી અને 2-3 દિવસ પછી એ ભાઈ જે આપેલું સરનામું હતું ત્યાં જાય છે। જઈ અને કોઈ માણસોએ કીધું કે માણસ આવ્યા છે, તમને અંદર મળવા માંગે છે। એ શેઠ કે કાંઈ વાંધો નહીં, આવવા દો। અંદર ગયા પણ જે માણસ ગયો હતો ને એ સીટ ઉપર બેઠેલા ખુરશી ઉપર બેઠેલા માણસને જ જોઈ ગયો અને કે છે તમે કોણ ભાઈ? એ કે તમારી જે ગાડી ભટકાણી હતી ને એ હું ભાઈ છું। કે કાંઈ વાંધો નહીં, કેટલા પૈસા થયા બોલો? એ કે હું પૈસા લેવા નથી આવ્યો। સાંભળજો મિત્રો, એ કે હું આ ગાડી મારી જે ગાડીને નુકસાન થયું એ પૈસા લેવા હું નથી આવ્યો, પણ અત્યારે આ સમયમાં પણ આવા સાચા માણસો છે એના હું દર્શન કરવા માટે થઈને આવ્યો છું। કે અત્યારે પણ આવા માણસો હોય છે એમ, અને એ પૈસા નથી લેતા, એને મળી અને એ ભાઈ નીકળી જાય છે। તો વાત મારે તમને જે કેવી છે એ છે રાજા હરિશ્ચંદ્રની। હવે અયોધ્યાની અંદર રાજા હરિશ્ચંદ્ર પોતાની સભા ભરીને બેઠા હતા અને એક દિવસ એ યજ્ઞ કરે છે। યજ્ઞ કરી અને જે વશિષ્ઠ ઋષિ છે એને એ ગુરુપદ આપે છે, એને પોતાના ગુરુ માને છે અને એને ખૂબ એ દાન આપે છે। અને સરસ મજાનું રાજા હરિશ્ચંદ્રનું રાજ હાલે છે। એના રાજમાં કોઈ દુકાળ પડતો નથી, પ્રજા સુખી છે। રાજા એની રીતે પોતાના જે ફરજ છે એ બધી ફરજ પૂરી પાડે છે, બધી પ્રજાનું ધ્યાન રાખે છે, નીતિ ધર્મ ન્યાય બધા એનું બધાનું ધ્યાન રાખે છે અને સારી રીતે એનું રાજ ચાલે છે। એમાં એક દિવસ ઇન્દ્રદેવ પોતાની સભા ભરીને બેઠા છે। આ સભાની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, વશિષ્ઠ ઋષિ, નારદ બધા બેઠા છે। ત્યારે ઇન્દ્ર એમ વાત કરે છે કે સતયુગની અંદર તો ઘણા ખરા સાચા સત્યવાદી માણસો હશે, પણ આ સમયમાં તો આવા માણસો મળવા મુશ્કેલ છે। અત્યારે તો કેવો સમય આવ્યો છે કે અન્યાય કરે, ખોટું બોલે, સત્તા માટે થઈ, નીતિ માટે થઈ, અધર્મ માટે થઈ અને લોકો ઘણું ખરું ખોટું બોલે છે, પણ આ સમયમાં સાચો માણસ ગોતવો મુશ્કેલ છે। ત્યારે રાજા હરિશ્ચંદ્રએ જેને ગુરુ માન્યા હતા એવા ગુરુ પણ ત્યાં છે, વશિષ્ઠ ઋષિ। ઈ એમ કે છે કે અત્યારે પણ છે સત્યવાદી માણસો, દાતારી સત્યવાદી ધર્મનિષ્ઠ માણસ છે। તો એમ કે છે ઇન્દ્ર કે કોણ છે એવું માણસ? તો કે અયોધ્યાના રાજા હરિશ્ચંદ્ર એ સત્યવાદી છે અને એને આંગણે આવેલો માણસ કોઈ નિરાશ થઈને જાતો નથી, એટલો એ દાનવીર છે, સત્યવાદી છે। ત્યારે એ સભાની અંદર બેઠેલા જે ઋષિ હતા એને એમ થાય છે કે ઓહો, કારણ કે એને અંદર કાળજાની અંદર એક ઝટકો લાગે છે કે આજે પણ, પછી એને એમ થાય છે કે ઠેક આને ગુરુ પદ આપ્યું છે એટલે એની વાહવા કરે છે, બાકી અત્યારે આ સમયની અંદર આવા સત્યવાદી કોઈ હોય નહીં એવું થાય છે। ત્યારે જે ગુરુપદ જેને આપ્યું હતું એ વશિષ્ઠ ઋષિ એમ કહે છે વિશ્વામિત્રને કે તમે જાઓ
અને તમને એવું હોય તો તમે એની પરીક્ષા કરો. ત્યારે વિશ્વામિત્ર એમ કહેશે ઇન્દ્રને કે હું અત્યાર સુધીનું મારું યોગ બળ સાધના જો એને હું હરાવી દઉં તો જીતી જાય તો મારી આ બધી જે સિદ્ધિઓ છે એ હું હારી જાઉં, એવું કહી અને આવે છે. આવ્યા રાજા હરિશ્ચંદ્ર તો પોતાનું સારી રીતે રાજ કરે છે. એક દિવસ એ વનવગડાની અંદર નીકળ્યા અને કોઈ સ્ત્રીનો રોતી હોય એવી કોઈ સ્ત્રીનો અવાજ એને સંભળાણો, કોઈ અબળાનો અવાજ એને સંભળાણો. ત્યારે એ રોતી સ્ત્રીનો જે અવાજ આવતો હતો એ દિશા તરફ પોતાનો ઘોડો લઈને જાય છે. ત્યારે એ સ્ત્રીને પૂછે છે કે તને કોણે આવું દુઃખ આપ્યું, તને કેમ રોવું પડે છે, તું મને નામ આપ, એને હું મારી તલવારથી 2 કટકા કરી નાખું. આવા શબ્દ એ બોલ્યા. ત્યારે વિશ્વામિત્ર ઋષિ સાધુના વેશમાં આવી અને આંખો લાલ ઘૂમ છે. હરિશ્ચંદ્ર એમ કહે છે કે તમે કેમ આટલા બધા ક્રોધમાં ભરાયેલા છો, અને પોતે વિનયથી કહે છે, પ્રણામ કરે છે કે સાધુ હું તમને નમન કરું છું અને તમે મને આશીર્વાદ આપો, તમે મારે આંગણે આવો. આટલો વિનય ભાવ વિવેકથી એની સાથે વાતચીત કરે છે. અને થોડાક સાધુ છે શાંત પડે છે અને એમ કહે છે કે હું બ્રાહ્મણ છું, કે સાંભળો, એટલે કહે છે કે તું રાજા હરિશ્ચંદ્ર છો તો તું શું કરે છે? તો કે હું ગરીબ બ્રાહ્મણોને દાન આપું અને કોઈ અબળા હોય, કોઈ પ્રજા દુખી હોય એની હું રક્ષા કરું, અને જરૂર પડે તો હું યુદ્ધ પણ કરું, રક્ષા માટે થઈ અને હું યુદ્ધ પણ કરું. કે એવું છે કે હા, તો તું એમ કહેશો ને કે હું દરિદ્ર બ્રાહ્મણને દાન આપું, તો હું દરિદ્ર બ્રાહ્મણ છું, તું મને શું દાનમાં આપીશ? ત્યારે 2 હાથ જોડીને એમ કહેશે કે અરે રે પ્રભુ, તમે માગો એ હું તમને દાન આપીશ. તો કે બોલો શું જોઈએ છે? તો કે તમારું મારે રાજ જોઈએ છે, તમારું રાજ મારે જોઈએ છે. ત્યારે રાજા હરિશ્ચંદ્ર કહે છે કાંઈ વાંધો નહીં, પણ એ બ્રાહ્મણ એમ કહે છે મારે અત્યારે નથી જોતું, મારે જ્યારે જરૂર પડશે ત્યારે હું માંગીશ. આમ કહી અને રાજા હરિશ્ચંદ્ર પોતાના રાજમાં લઈ જાય છે. વિશ્વામિત્ર ત્યાં જાય છે. અને પછી એક દિવસ બન્યું એવું કે જે રાજા હરિશ્ચંદ્રનો જે બગીચો હતો એની અંદર ઘણું ખરું એનું ખેતર હતું, બગીચો હતો એની અંદર એને ઘણું ખરું વાવેલું હતું. એ જે પાક હતો જે વાવેલું હતું એની અંદર એક ભૂંડ આવે છે અને બહુ નુકસાન કરે છે. સૈનિકો એને મારવાની કોશિશ કરે છે, ભગાડવાની કોશિશ કરે છે, પણ એ પકડાતું નથી. આમથી આમ ભાગે, આમ ભાગે. ત્યારે રાજમાં આવી રાજા હરિશ્ચંદ્રને વાત કરે છે અને એ રાજા પોતાના સૈનિકો અને માણસો લઈ અને ત્યાં જાય છે. પણ આ છે ને એ વિશ્વામિત્ર એક માયા રચી હતી. એ ભૂંડ કે આગળ જાય, પાછળ રાજા એના સૈનિકો એટલા એને વનવગડામાં દોડાવ્યા, પાછળ બાણ લઈને રાજા હરિશ્ચંદ્ર દોડ્યા કરે. અને બન્યું એવું કે રસ્તામાં થોડાક સૈનિકો છૂટા પડી ગયા, થોડાક થાકી ગયા, થોડાક આડાહવડા રસ્તે ચડી ગયા, બધા વિખૂટા પડી ગયા અને રાજા હરિશ્ચંદ્ર એકલા રહ્યા. દોડીને થાકી ગયા. એ ભૂંડ હાથમાં ન આવ્યું અને થાકેલા ભાકેલા એ ઝાડવા હેઠે બેઠા છે. ત્યારે એને થોડેક દૂર એક લીલોતરી જેવું જણાવ્યું, ત્યાં જાય છે, પાણી પીવે છે. અને બરોબર એ જ સમયે એક સાધુ ત્યાં આવે છે. સાધુ આવી રાજાને પગે લાગે છે અને એમ કહે છે કે તમે કોણ છો? તો કે અયોધ્યા નગરીનો રાજા હરિશ્ચંદ્ર છું. કે ઓહો, તો તમે બહુ બધા એને દાન પુણ્ય કરો છો એવી વાત સાંભળી છે. એ કે હા, તો કે મારા દીકરી અને દીકરાના લગ્ન છે અને મારે થોડીક જરૂર છે, તો તમે મને કઈ મદદ કરશો, મને કઈ દાન કરશો, મને કઈ આપશો? રાજા હરિશ્ચંદ્ર કે તમે માગો એ હું તમને આપું. કે માગો તમે. ત્યારે એ શું માગે છે કે તમારું રાજ અને રાજની અંદર રહેલી તમામ સંપત્તિ હું માગું છું, જેથી કરી અને મારે પછી કોઈથી ક્યારે કોઈ પાસે માગવું ન પડે, તો મને આ વસ્તુ તમે આપો. રાજા હરિશ્ચંદ્ર કહે છે કે હારું, મેં તમને મારું તમામ રાજ અને રાજની સંપત્તિ જે કઈ છે હું તમને આપું છું દાનમાં. અને બીજું એ કે મહારાજ થોડોક સોનાની જરૂર છે, તો 2.5 વાર સોનું તમે મને આપો. એ કે હારું, એ મેં આપ્યું. અને અહીંયાથી નીકળી ગયા. અયોધ્યા બાજુ આવતા હતા ત્યારે રસ્તામાં એને વિચાર આવે છે કે ઓહો, કે મને કેમ એવું લાગે છે કે મને કોઈ વશીકરણ કર્યું હોય, મેં તો મારું રાજ પાટ અને બધું એને આપી દીધું, તો હવે મારે શું કરવું? એવા મૂંઝાયેલા ઘેરે આવ્યા. પ્રધાન પૂછે છે કે મહારાજ કેમ તમારો ચહેરો આજ મૂંઝાઈ ગયો છે, કઈ ચિંતામાં છો, કેમ નિરાશ છો? તારામતી પૂછે છે એની પત્ની. ત્યારે બધી વાત કરે છે કે ઓહો, કે આવું તમે કર્યું છે? કે હા, રાજપાટ તમામ સંપત્તિ આપી દીધી અને ઉપરથી મારે એને 2.5 વાર સોનું આપવાનું છે. આવી વાત કરી. ત્યારે હવે આગળની વાત છે એ હું તમને બીજા વિડીયોમાં કહીશ, પણ આ વાત તમે ખાસ સાંભળજો
ત્યારે આપણને ખબર પડશે કે રાજા હરિશ્ચંદ્ર, એની પત્ની તારામતી, એનો શું ઇતિહાસ છે, શું એનામાં સત હતું કે આજે પણ આપણે એને ઉદાહરણ દેવા પડે છે કે તઈ તું તો રાજા હરિશ્ચંદ્ર જેવો રહ્યો ને. હે, વર્ષો થઈ ગયા તોય આપણે એને ઉદાહરણ આપીએ છીએ. બાકી તો સારા કામ કરીને ગયા એને આપણે યાદ કરીએ છીએ. બાકી ઘણા માણસો આવ્યા ને ગયા તે આપણે કોઈ એને નામ આપણને યાદ નથી હોતા. એની જ પેઢીને 7 પેઢીના છોકરાને પૂછો ને તો એને એના નામ યાદ નથી હોતા. પણ આપણે આ વર્ષો પહેલા થઈ ગયેલા રાજાને યાદ શું કામ કરીએ છીએ કે એના સત્યના કારણે. એના એ સારું એવું જીવન જીવી ગયા. તો આગળની વાત હું તમને ભાગ 2 ની અંદર કહીશ અને આ કથા તમે સાંભળજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.